હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવો કાચા ટામેટાનો સંભારો બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો કાચા ટામેટાનો સંભારો બનાવવા માટે મેં અહીં 5 થી 6 કાચા ટામેટાં લીધા છે અને 3 થી 4 લીલા મરચાં લીધા છે. તો આ બધી જ વસ્તુને આપણે એકદમ ઝીણું કટિંગ કરીને રેડી કરીશું. તો ટામેટાની ચીરું કરીશું અને મરચાંને પણ સ્લાઈસ કરી લઈશું. તો હવે આપણે અહીં શેકેલી મેથી લઈશું, તેને આપણે સારી રીતે ક્રશ કરીને એકદમ ભૂકો કરીને તૈયાર કરીશું. તો અહીં વેલણની મદદથી આપણે આ રીતે તેનો ભૂકો કરીને એકદમ તૈયાર કરવાનો છે. તો હવે આપણો ભૂકો રેડી છે. તો હવે આપણે એક કડાઈ લઈશું, તેમાં આપણે 1 મોટી ચમચી તેલ ઉમેરી દઈશું. તો આપણું તેલ ગરમ થાય પછી આપણે તેમાં 1 ચમચી રાઈ એડ કરીશું. તો આપણી રાઈ સારી રીતે ફૂટી જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી હિંગ એડ કરીશું અને ત્યારબાદ હવે આપણે જે ટામેટાં અને મરચાં કાપીને તૈયાર કર્યા હતા તે ઉમેરી દઈશું. તો તેને સારી રીતે હલાવી લઈશું. તો હવે આપણે તેમાં 1 ચમચી હળદર ઉમેરી દઈશું. તો હળદરનું કાચું ફ્લેવર ના રહે તે માટે આપણે તેને પહેલાં ઉમેરી દઈશું. ત્યારબાદ હવે આપણે તેમાં 1 ચપટી મીઠું ઉમેરી દઈશું. તો હવે આપણે તેમાં 1 નાની ચમચી ખાંડ ઉમેરી દઈશું. અહીં ટામેટાં ખાટા મીઠા હોય છે એટલે આપણે તે પ્રમાણે થોડી ખાંડ ઉમેરી દઈશું. તો આ બધી જ વસ્તુને ઉમેરીને આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને છેલ્લે સુધી જરૂર જોજો. તો હવે આપણે તેને થોડીવાર માટે ઢાંકીને ચડવા દઈશું. તો થોડીવાર પછી તમે જોઈ શકો છો આપણો ટામેટાનો સંભારો સારી રીતે ચડીને રેડી થઈ ગયો છે. તેલ પણ છે તે ઉપર આવીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે જે મેથીનો ભૂકો તૈયાર કર્યો હતો તે ઉમેરી દઈશું. અહીં 2 મોટી ચમચી મેથીનો ભૂકો ઉમેરી દઈશું. તો તેમને પણ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. તો આ સંભારો એટલો ટેસ્ટી બને છે કે નાના મોટા બધા જને ખાવાની મજા આવી જાય. તો ફ્રેન્ડ્સ, હવે આપણો ટામેટાનો અને મરચાંનો સંભારો બનીને બિલકુલ રેડી છે. તો તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને પ્લીઝ જઈને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે.